સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના બોમ્બના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા 3 અઠવાડિયાથી આપણે તૃતીય વર્ષ અને દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓ માટે લેક્ચર્સ રાખ્યા હતા. આજે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું આપણે સ્વાગત કરીએ છીએ. મિત્રો, હું ડૉક્ટર ધર્મેન્દ્ર મિસ્ત્રી, એસોસિએટ પ્રોફેસર, સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી આવું છું. મારી સાથે જોડાયા છે ડૉક્ટર ગૌતમ મિસ્ત્રી, જેઓ શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા બજાવે છે. આજના આપણા વિષયમાં માનવ સંસાધન સંચાલનને લગતા જુદા જુદા પાસાઓ અંગે ચર્ચા કરીશું. મિત્રો, માનવ સંસાધન કર્મચારી, જેને આપણે કહીએ છીએ, કર્મચારીનો જે ભૂમિકા છે કોઈપણ સંસ્થામાં, કોઈપણ ધંધા કે એકમમાં ખૂબ જ અગત્યની રહેલી છે. મિત્રો, કર્મચારી જેઆરડી ટાટાની આપણે વાત કરીએ, જે ખૂબ જ મોટા ઉદ્યોગ સાહસિક હતા, એમના મત પ્રમાણે કર્મચારી એ ધંધાકીય એકમની એક મિલકત છે. હવે આ ક્યારે એને મિલકત ગણી શકાય મિત્રો? જ્યારે એ અનુભવી હોય, એ કલ્પનાશીલ હોય અને એ સંનિષ્ઠ કર્મચારી હોય. સમયના અંતરે એને અનુભવ પ્રાપ્ત થાય છે. અનુભવના આધારે એનો લાભ ધંધાકીય એકમને મળે છે. ધંધાકીય એકમની પ્રગતિમાં એ ખૂબ જ એની સલાહ ઉપયોગી નીવડે છે. એની જે કલ્પના શક્તિ છે, નવું વિચારવાની શક્તિ છે, જે નવું શોધ, જે કદાચ અને સામાન્ય રીતે ધંધાકીય એકમને ખૂબ જ ઉપયોગી નીવડે છે. એ સંનિષ્ઠતા, એ જો અભિપ્રેરિત હોય, એ મોટિવેટેડ હોય, તો એ સારો જુસ્સો ધરાવે છે. એની પોતાના કૌશલ્ય, પોતાની આવડતના લીધે ખૂબ જ સારી રીતે ધંધાકીય એકમને માર્ગદર્શન પણ પૂરું પાડી શકે છે. તો મિત્રો, કોઈપણ ધંધાકીય એકમમાં કર્મચારીની ભૂમિકા ખૂબ જ અગત્યની રહેલી છે. એ ખરેખર એ મિલકત છે. જો એ અનુભવી હોય, જો એ બિન અનુભવી હોય, એનામાં આવડત ન હોય, તો ધંધાકીય એકમને નુકસાન કરતા પણ થઈ શકે છે. ધંધાકીય એકમ માટે પ્રશ્નો પણ ઊભા કરી શકીએ છીએ. મિત્રો, દુનિયામાં ઘણા બધા ધંધાકીય એકમો આવેલા છે, એમાં ઘણા બધા કર્મચારીઓ કામ કરી રહેલા છે. તો એને લગતા અનેકવિધ પ્રશ્નો ઊભા થતા હોય છે. તો માનવ સંસાધન સંચાલકની ભૂમિકા એ ખૂબ જ અગત્યની ભૂમિકા રહેલી છે. એની પડકારરૂપ ભૂમિકા કહી શકાય, કારણ કે એને રોજ નવા મુદ્દા, નવા પ્રશ્નો કર્મચારીને લગતા, ધંધાકીય એકમને લગતા, કર્મચારીઓ વચ્ચે જે ઇન્ટિગ્રેશન કરવાનું છે, સુગ્રથિત એમને કરવાના છે, એને લગતા ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે. તો એ મુદ્દાને ધ્યાનમાં લઈને સંચાલકની ભૂમિકા રોજબરોજ એક પડકારરૂપ બનતી જાય છે. તો સંચાલકે શું કાર્ય કરવાનું છે, એના કાર્યો કઈ રીતે ઉપયોગી છે, એ કઈ રીતે આપણને ધંધાકીય એકમને વિકાસ કરી શકે છે, કર્મચારીનો વિકાસ કરી શકે છે, માનવ સંસાધનનો વિકાસ કરી શકે છે, એ તમામ મુદ્દા આપણે આજે ચર્ચામાં લઈશું. મિત્રો, છેલ્લા 20-25 વર્ષમાં આપણે જોઈએ તો કર્મચારી બદલાયો છે. એની વિચારસરણી બદલાઈ છે. પહેલાં બિન અનુભવી કર્મચારીઓથી પણ કામ શરૂ થઈ શકતું હતું, પણ અત્યારનો કર્મચારી વધુ શિક્ષિત બન્યો છે. શિક્ષણનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે. કર્મચારી શિક્ષિત બન્યો છે, એની અપેક્ષાઓ વધી છે. એ પોતાની કારકિર્દીને વધારે પ્રાધાન્ય આપતો થયો છે, કારકિર્દીલક્ષી બન્યો છે. તો એના લીધે માનવ સંસાધન સંચાલક એના ઉપર પણ એનું સંચાલન કરવાની જવાબદારી પણ વધી છે. એની ભૂમિકા બદલાતી રહી છે. તો એને કર્મચારીની ભરતીથી લઈ એની પસંદગી કરવાની વાત આવે, એની બઢતીની વાત આવે, એની વેતનની વાત હોય, એના વિકાસની વાત હોય, એ તમામ પાસાઓ દિવસે દિવસે કર્મચારીના સંચાલન કરનારને, એટલે સંચાલકને, માનવ સંસાધન સંચાલકને એ ઘણા બધા ચેલેન્જિંગ બની રહ્યા છે. તો મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ છીએ માનવ સંસાધન સંચાલનની. હું પીપીટીમાં આપણે જોઈશું કે માનવ સંસાધન, જે એનો અર્થ પહેલાં સમજીએ. માનવ સંસાધન સંચાલક તો છે જ, પણ એને માનવ સંસાધનનું સંચાલન કરવાનું છે. સામાન્ય અર્થમાં આપણે જોઈએ તો માનવ સંસાધન એટલે એક કર્મચારી, માનવ સંસાધન એટલે કર્મચારી કહી શકીએ, પણ આના અર્થમાં કર્મચારીઓનો સમૂહ એટલે ધંધાકીય એકમમાં કામ કરતા તમામ જે કર્મચારીઓ હોય એને આપણે
એના સમૂહને આપણે માનવ સંસાધન કહી શકીએ છીએ. માનવ સંસાધનમાં એનો અર્થની વાત કરીએ તો લિયોન એ ખૂબ જ સરસ એની વ્યાખ્યા આપી છે કે એમાં કર્મચારી જે એ ધંધાકીય એકમના કામ કરતા તમામ કર્મચારીઓ છે એ લોકોનું કુલ જ્ઞાન, એ લોકો જ્ઞાની છે, એમની પાસે જ્ઞાન છે, એમની પાસે માહિતી છે, આવડત છે, એમની પાસે કૌશલ્ય છે, તો એનો જે સરવાળો થાય એટલે તમામ કર્મચારીઓનું કુલ જ્ઞાન, એમની આવડત, એમનું કૌશલ્ય જે છે એનો સરવાળો, વધુમાં એમનામાં સર્જનાત્મક શક્તિ રહેલી છે. દરેક કર્મચારીમાં સર્જનાત્મક શક્તિ રહેલી છે. એને એ સુષુપ્ત અવસ્થામાં પણ હોય છે અને એ એક્ટિવ પણ હોઈ શકે છે. તો એ સર્જનાત્મક શક્તિ જે છે એનો પણ સરવાળો કરી શકાય છે. એમની બુદ્ધિ પ્રતિભા, એ લોકો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે ધંધાકીય એકમને સારી સલાહ આપવા માટે, એના વિકાસને માટેની એ લોકો રેકમેન્ડેશન્સ આપે છે સમયાંતરે. એમની અભિરુચિ, એમનો ગમો છે, એ પણ માનવ છે, કર્મચારી પણ એક હ્યુમન બિઈંગ છે, એટલે એમની અભિરુચિ પણ હોઈ શકે છે. એમનો ગમો, એમનો અણગમો, એમના લાઇકિંગ્સ, એમના ડિસલાઇકિંગ્સ, એમના પ્રેફરન્સીસ, એમના પસંદગી જેને આપણે કહી શકીએ, એ વ્યક્તિએ બદલાતી રહે છે. તો એમની અભિરુચિ કેવી છે, એમના મૂલ્યો, એમના નૈતિક મૂલ્યો શું છે, એ પોતાના કયા પ્રકારના મૂલ્યો ધરાવે છે, કયા બેકગ્રાઉન્ડમાંથી આવે છે, એ કયા ક્લાસમાંથી આવે છે, એ કઈ આવકના ગ્રુપમાંથી આવે છે, દરેક ગ્રુપ અને કયા સમાજમાંથી, તો એ મૂલ્યો પણ ત્યાં આગળ છે. એમના વલણો, એ હકારાત્મક વલણ ધરાવે છે કે નકારાત્મક વલણ ધરાવે છે, એ તમામ વસ્તુઓ એ શું માન્યતા ધરાવે છે, એ કન્ઝર્વેટિવ છે, એ પ્રણાલિકાગત છે કે આધુનિકતા એમના વિચારસરણીમાં સમાયેલી છે. આ તમામ પાસાઓ આપણે એક સાથે જ્યારે જોડીએ તમામ કર્મચારીને લગતા, તો એને આપણે માનવ સંસાધન કહી શકીએ. એટલે માનવ સંસાધન એ એક બહોળો અર્થ છે. એક કર્મચારીને લગતી વાત નથી કરી, એમાં કર્મચારી જેટલા પણ કામ કરતા હોય ધંધાકીય એકમમાં, તમામ કર્મચારીઓને એને વાત કરેલી છે. એમના જ્ઞાન, એમના કૌશલ્ય, એમની સર્જનાત્મકતા, એમની બુદ્ધિ પ્રતિભા, તમામ વસ્તુઓ એમાં આવરી લેવાય છે. તો હવે મિત્રો આપણે એની માનવ સંસાધન સંચાલનના અર્થ વિશે વાત કરીએ છીએ. માનવ સંસાધન વિશે આપણે જોયું કે માનવ સંસાધન એટલે કર્મચારીઓ જેટલા પણ છે ધંધાકીય એકમના, તમામ કર્મચારીઓ એનો સમાવેશ થાય છે. હવે એમનું સંચાલન કરવું એ ખૂબ જ પડકારરૂપ છે. તો માનવ સંસાધનનું સંચાલન કઈ રીતે કરવામાં આવશે, એમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે, કયા કયા પાસાઓ એમાં આવરી લેવામાં આવે છે, તમામ વસ્તુઓ એના અર્થમાં છે મિત્રો. તો સંગઠનના પોતાના ધ્યેય હોય છે. કર્મચારી, જેમ કોઈ પણ કર્મચારી એક વ્યક્તિ છે, વ્યક્તિગત ધ્યેય હોય છે. ધંધાકીય એકમ છે તો ધંધાકીય એકમના ઘણા બધા ધ્યેયો હોય છે. તો એ ધંધાકીય એકમ એક સંગઠન છે. કર્મચારીઓનું સંગઠન કહી શકીએ, જુદા જુદા વ્યક્તિઓનું સંગઠન કહી શકીએ. તો એ ધ્યેય ધરાવે છે અને એ ધ્યેય પ્રાપ્ત કરવો એ કોઈ પણ ધંધાકીય એકમનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. તો આપણી પાસે જે માનવ સંસાધન રહેલું છે મિત્રો, એ બધા માનવ સંસાધનને સંગઠનના જે પણ ધ્યેય પ્રાપ્ત કરવા માટે એમનો ઉપયોગ કરવાનો છે. તો એ માટે સારા કર્મચારી, સારું માનવ સંસાધન આપણી પાસે હોવું એ જરૂરી છે. તો સૌથી પહેલું કાર્ય માનવ સંસાધન સંચાલનનું એ આવે છે, એના અર્થમાં પણ આપણે જોઈ શકીએ છીએ. તો એ માનવ સંસાધન પ્રાપ્ત કરવું, કે ધંધાકીય એકમના ધ્યેય પ્રાપ્ત કરવા માટે કેવા કર્મચારી, એ કુશળ કર્મચારી, શિક્ષિત કર્મચારી, અનુભવી કર્મચારી, સારા કર્મચારી જેને આપણે કહી શકીએ, જે ધંધાની મિલકત બની શકે, જેમ આપણે અગાઉ ચર્ચા કરી તેમ, એવા કર્મચારીઓ આપણે પ્રાપ્ત કરીએ એ સૌથી મોટું અને સૌથી અગત્યનું અને સૌથી પ્રાથમિક વસ્તુ થઈ શકે છે. સારા કર્મચારી જે આપણને મળે છે એને ટકાવી રાખવું પણ જરૂરી છે. કર્મચારી સારા મળી શકે છે, આપણે એને પ્રાપ્ત પણ કરી શકીએ છીએ, પણ એને ધંધાકીય એકમમાં ટકાવી રાખવું પણ ખૂબ જ જરૂરી છે. તો એને ટકાવી રાખવા માટે એમની વેતન પ્રથા શું રાખવી શકાય, એમને કઈ રીતે અભિપ્રેરિત કરી શકાય, તેમ એમને કઈ રીતે નિભાવી શકાય, એ તમામ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. અને એનો અર્થમાં પણ આપણે સમાવેશ કરીએ છીએ. એને છૂટા કરવાનું આપણે આનાથી વિરુદ્ધ જોઈએ છે. ટકાવી રાખવાની વાત કરીએ છીએ એક બાજુ, અને એક બાજુ એને છૂટા કરવાની પણ વાત કરીએ છીએ. જો કોઈ કર્મચારી એ બિનકાર્યક્ષમ હોય, અપ્રમાણિક હોય, એ ધંધાકીય એકમના, દરેક ધંધાકીય એકમના પોતાના નિયમો છે, એ નિયમોનો વારંવાર ભંગ કરતો હોય, એ બિનઉપયોગી હોય ધંધાકીય એકમ માટે, એ ધંધાકીય એકમના ધ્યેય પ્રાપ્ત કરવા માટે અસમર્થ હોય, તો એને છૂટો કરવો પણ જરૂરી બને છે. કારણ કે એ એનો એક ભાગ છે, એને પ્રાપ્ત કરવાનું છે, એને ટકાવી રાખવાનું છે. જો એ ધંધાકીય એકમના
ધ્યેય પ્રાપ્તિ માટે સમર્થ ન હોય તો એને છૂટો પણ કરવો પડે છે, પણ એની એક વ્યવસ્થા તંત્ર નક્કી કરવું પડે, એની એક વ્યવસ્થાની નક્કી કરવાની હોય છે. હવે આ માનવ સંસાધન પ્રાપ્ત કર્યું એને ટકાવી રાખ્યું આપણે, એનો વિકાસ પણ જરૂરી છે, કારણ કે એ પણ એક હ્યુમન બિઈંગ છે. કર્મચારીનો પોતાનો વિકાસ પણ જરૂરી છે. એ કારકિર્દીલક્ષી બન્યો છે આજનો કર્મચારી. છેલ્લા 2-3 દાયકામાં આ જોવા મળી રહ્યું છે કે આજનો કર્મચારી જે છે એ કારકિર્દીલક્ષી બન્યો છે, પોતાના વિકાસમાં પણ રસ ધરાવે છે. એટલે એને પોતે જે પણ આવડત પ્રાપ્ત કરી છે એ આવડત, એની કુશળતા, એમાં વધારો થાય એના માટે એને તાલીમ આપવી જોઈએ. એનું જે સમય અંતરે એનું મૂલ્યાંકન કરવું જોઈએ, અને આ રીતે ભવિષ્યમાં એને બઢતીની કોઈ સ્કોપ રહે, એનો અવકાશ રહે, એટલા માટે એને તૈયાર પણ કરવો જોઈએ. આ તમામ વસ્તુઓ સાથે લઈએ તો એક પ્રક્રિયા બને છે કે માનવ સંસાધનને આપણે પ્રાપ્ત કર્યું, એને ટકાવી રાખ્યું, અને વિકાસ કર્યો. અને આમ કરવાથી આ પ્રક્રિયા ત્રણેય વસ્તુને પ્રાપ્ત કર્યા બાદ એ સંગઠનના ધ્યેયને પ્રાપ્ત કરી શકાય છે. તો એ વસ્તુ આપણે આના અર્થમાં જોઈએ છે. આ ખૂબ જ બહોળો અર્થ, જેમાં ઘણા બધા મુદ્દાનો સમાવેશ થઈ શકે છે, અને આપણે જોયું મિત્રો. હવે મિત્રો આગળ આપણે વધીએ છીએ. મારી સાથે જોડાયા છે ડૉક્ટર ગૌતમ મિસ્ત્રી. આપણે એમની પાસેથી આગળ જે માનવ સંસાધન સંચાલનના વિવિધ પાસા ઉપર ચર્ચા કરવા માટે આપણે એમને આમંત્રિત કરીએ છીએ. ગુડ આફ્ટરનૂન મિત્રો. ડૉક્ટર ધર્મેન્દ્ર મિસ્ત્રી પાસેથી આપણે શીખ્યા કે માનવ સંસાધન સંચાલનનો અર્થ શું છે. હવે નેક્સ્ટ ટૉપિક જે આપણે જોવાનો છે તે છે કર્મચારી સંચાલન અને માનવ સંસાધન સંચાલન વચ્ચેનો તફાવત. એ તફાવત સમજતા પહેલાં આપણે કર્મચારી સંચાલનનો અર્થ પહેલાં સમજાવી દઉં, જેથી કરીને એનાથી વધુ સહેલું રહેશે કે તફાવત સમજવું. અથવા એવું પણ કહી શકાય કે તફાવતની અંદર એક મુદ્દો એને અર્થનો આપણે લઈ શકીએ કે અર્થ બંનેનો શું ફેર પડે છે, એ મુદ્દો પહેલાં હું તમને સમજાવી દઉં. કર્મચારી સંચાલનનો અર્થ શું થાય છે અને માનવ સંસાધન સંચાલનનો અર્થ તો સરે ઓલરેડી સમજાવ્યો છે તમને. કર્મચારી સંચાલનની વાત કરીએ તો કર્મચારી સંચાલનમાં મુખ્યત્વે એવું કહી શકાય કે 3 કાર્યોનો સમાવેશ થાય છે. એક તો કર્મચારીને પ્રાપ્ત કરવા, એટલે કે એની ભરતી કરવી, પસંદગી કરવી, બરાબર. એ પસંદગી કર્યા પછી એ લોકોને યોગ્ય તાલીમ આપવી, કુશળતા પ્રમાણે એ લોકોની પસંદગી કરી છે અને પછી એમને યોગ્ય તાલીમ આપવી. આટલે સુધી કર્મચારી સંચાલનનું કાર્ય સીમિત રહેલું છે. જ્યારે મિસ્ત્રી સાહેબે કીધું એ પ્રમાણે કે માનવ સંસાધન સંચાલનની અંદર તો એનાથી પણ આગળ જવાનું છે. એટલે કે વ્યક્તિને, એટલે કે કર્મચારીને પ્રાપ્ત કરવો, એટલે કે એની નિમણૂક કરવી, ત્યારબાદ એને ટકાવી રાખવો, બરાબર. ત્યારબાદ એને છૂટા કરવાની પ્રક્રિયા પણ કંપની કરતી હોય છે, જો એ ગેરલાયકાત ધરાવતો હોય તો, અથવા તો એ પોતે બિનકાર્યક્ષમ હોય તો. અને એ ઉપરાંત છેલ્લો મુદ્દો જો તમે માર્ક કર્યો હોય તો એ છેલ્લો મુદ્દો કર્મચારી સંચાલનમાં જોવા મળતો હોતો નથી. કર્મચારી સંચાલનમાં એ છેલ્લો મુદ્દો નથી કે કર્મચારીના વિકાસ અંગે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીનો વિકાસ એ બહુ જ અગત્યનું પાસું છે. કર્મચારીના વિકાસ અંગે ધ્યાન રાખવામાં આવે છે, જેના વ્યક્તિગત વિકાસ અંગે ધ્યાન રાખવામાં આવે છે. એવું એક લેખક એવું કહે છે કે તમે તમારા માણસોનું ધ્યાન રાખશો તો એ લોકો બધું તમારું સાચવી લેશે. એ આ વાક્ય ઉપરથી ખબર પડી જાય કે તમારે કર્મચારી કેટલો અગત્યનો વ્યક્તિ છે, એના વ્યક્તિગત વિકાસનું પણ ધ્યાન રાખવું જોઈએ. તો આ રીતે માનવ સંસાધન સંચાલનમાં વ્યક્તિના, એટલે કે કર્મચારીના વિકાસનો, અંગત વિકાસનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આપણે તફાવતના 1 by 1 મુદ્દા જોઈએ તો પહેલો મુદ્દો છે અવકાશ અથવા કદ. મિત્રો, મેં કહ્યું એ પ્રમાણે કે માનવ સંસાધન સંચાલનનું વિશાળ કદ છે, વિશાળ પદ છે એવું કહી શકાય. જ્યારે કર્મચારી સંચાલન એક સંકુચિત પદ છે એવું કહેવાય. કારણ કે માનવ સંસાધન સંચાલનની અંદર કર્મચારીની નિમણૂક કરવાની, કર્મચારીના યોગ્ય કર્મચારીની નિમણૂક કરવાની, ત્યારબાદ એને તાલીમ આપવાની, બરાબર, એને ટકાવી રાખવાનો, એની જો આવડત ના હોય સારી તો એને કાઢી મૂકવાનો, બરાબર, એટલે કે એને નોકરીમાંથી કાઢી મૂકવાનો. ત્યારબાદ એના અંગત વિકાસનું પણ ધ્યાન રાખવામાં આવે છે. જ્યારે કર્મચારી સંચાલનનું કદ સંકુચિત છે, મેં કહ્યું એ પ્રમાણે મિત્રો, કે એની અંદર માત્ર 3 વસ્તુનું ધ્યાન રાખી શકાય મુખ્યત્વે, કે એની પ્રાપ્તિ કરવાની, બરાબર, એને ટકાવી રાખવાનો, અને છેલ્લે એને તાલીમ આપવાની વાત થાય, અને એને ટકાવી રાખવાની વાત થાય છે. એના વ્યક્તિગત વિકાસનું કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી. ત્યારબાદ બીજો મુદ્દો આવે તે ભૂમિકા, કે માનવ સંસાધન સંચાલનની અંદર કર્મચારીની ભૂમિકા શું છે.
કર્મચારીને એક કિંમતી મિલકત તરીકે ગણવામાં આવે છે. શબ્દ મિત્રો ધ્યાન રાખજો, કિંમતી મિલકત તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. મિલકત તો ખરી જ, કર્મચારી એક મિલકત તો કહી શકાય, પણ કિંમતી મિલકત તરીકે ધ્યાનમાં લાવવામાં આવે છે. આપણે ઇવન નોર્મલ વાત કરીએ તો આપણી પાસે ઘરમાં સોનું હોય કે ચાંદી હોય તો કેવું આપણે સાચવીને મૂકી રાખીએ છીએ. એ રીતે કંપનીની અંદર પણ માનવ સંસાધન સંચાલનની અંદર જોવા જાઓ તો એને કિંમતી મિલકત તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે કર્મચારી સંચાલનમાં એવું કહી શકાય કે એ રીતનો કોન્સેપ્ટ છે કે કર્મચારીની નિમણૂક કરી એને પગાર આપીએ છીએ એટલે એ કામ કરે છે, આમાં એ શું નવું કરે છે, એ કર્મચારી સંચાલનનો કોન્સેપ્ટ કહેવામાં આવે છે, ગણવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો નંબર આવે ધ્યેય. તો માનવ સંસાધન સંચાલન એ કર્મચારીલક્ષી છે, કર્મચારીલક્ષી છે એટલે કર્મચારીને ધ્યાનમાં લઈ અને કાર્ય કરવામાં આવે છે. કર્મચારીની કુશળતાનો મહત્તમ ઉપયોગ કરીને કંપની પોતાની ઉત્પાદકતા કેવી રીતે વધારી શકે એની ઉપર કોન્સન્ટ્રેટ કરવામાં આવે છે. જ્યારે કર્મચારી સંચાલનની અંદર વાત કરીએ તો કર્મચારી સંચાલનમાં એની નિમણૂક કરી દીધી અને તાલીમ આપી દીધી એટલે પતી ગયું. પછી એ એની રીતે કામ કરશે એ છોડી દેવામાં આવે છે, જ્યારે એના ભવિષ્યના વિકાસનું કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી. ત્યારબાદનો મિત્રો જોઈએ તો વિચારસરણી. અત્યાર સુધીની ચર્ચાઓ ભાઈ તમને ખ્યાલ આવી ગયો હશે કે જે માનવ સંસાધન સંચાલન છે આધુનિક વિચારસરણી છે, જ્યારે કર્મચારી સંચાલન એ જૂની વિચારસરણી. મિસ્ત્રી સાહેબે તમને કહ્યું એ પ્રમાણે આધુનિક વિચારસરણી છે આ, કારણ કે અત્યારના જે કર્મચારી છે, અત્યારના કર્મચારી ખૂબ જ જાગૃત થઈ ગયા છે, બરાબર. એ લોકો પાસે સારી લાયકાત છે, સારી આવડત છે, એટલે એ લોકો ઈચ્છે કે અમારો વિકાસ થાય, પોતાનો પર્સનલ વિકાસ થાય અને કંપની એના માટે એટલે કે માલિક એના માટે કંઈક કરે. એટલે એ આધુનિક વિચારસરણી થઈ ગઈ છે, જ્યારે કર્મચારી સંચાલન એ જૂની વિચારસરણી કહેવાય છે. ત્યારબાદ નેક્સ્ટ તમે મુદ્દો પીપીટી પર જોઈ શકશો મિત્રો કે ઉકેલ. માનવ સંસાધન સંચાલન હંમેશા એક સ્ટેપ આગળ હોય છે, કર્મચારી સંચાલન કરતાં એક સ્ટેપ આગળ હોય છે. માનવ સંસાધન સંચાલનમાં એવું કહી શકાય કે પ્રશ્ન ઉપસ્થિત થાય એ પહેલાં જ એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કર્મચારીને પ્રશ્ન ઊભો થાય કે એને મુશ્કેલી ઊભી થાય એ પહેલાં પ્રશ્નનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જ્યારે કર્મચારી સંચાલનમાં શું હોય છે, પ્રશ્ન ઉપસ્થિત થઈ જાય પછી એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન થાય. એટલે એવું થાય કે હડતાલ પડી જાય પછી એ લોકોને હડતાલ બંધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવે. એટલે આટલો ડિફરન્સ કહી શકાય કે પેલું પહેલેથી જ કંપની શું કરે કે અગમચેતી